નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે પાસપોર્ટ ફોટો ફોટોશોપનો ઉપયોગ કર્યા વગર બનાવવા માંગતા હોય અને તે પણ એકદમ સરળ રીતે, તો આજે હું તમને શીખવું છું કે એકદમ ઇઝીલી પાસપોર્ટ ફોટો કેવી રીતે બનાવી શકાય. સૌ પ્રથમ ગૂગલમાં જઈ અને તમારે લખવાનું છે કટઆઉટ પ્રો. તમે કટઆઉટ પ્રો લખશો એટલે અહીં જે પહેલી વેબસાઇટ ઓપન થાય છે કટઆઉટ પ્રો, તેમાં અહીં પાસપોર્ટ ફોટો મેકર ઉપર ક્લિક કરવાનું છે. પાસપોર્ટ ફોટો મેકર પર ક્લિક કરશું એટલે અહીં અપલોડ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે. આપણા કોમ્પ્યુટરમાં પડેલી ઇમેજને આપણે અહીં અપલોડ કરી દેવાની છે. અહીં ઇમેજને અપલોડ કર્યા બાદ અહીં આપણને સાઇઝ પસંદ કરવાનો ઓપ્શન આવે છે. અહીંથી તમે કોઈ પણ સાઇઝ પસંદ કરી શકો છો. હું અહીં કોમન સાઇઝ પસંદ કરું છું. અહીંયાથી જે પેપરમાં આપણે પ્રિન્ટ કાઢવાની છે એ પેપર અહીંથી પસંદ કરવાનું આવે છે. તો અહીંથી તમે કોઈ પણ પેપર પસંદ કરી શકો છો. હું અહીંથી A4 સાઇઝનું પેપર પસંદ કરું છું. હવે અહીં જે કલરનું ઓપ્શન છે એ કલરના ઓપ્શનમાં જઈ અને તમે એનું જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ તમે અહીંથી બદલી શકો છો. તમને યોગ્ય લાગે એવું બેકગ્રાઉન્ડ તમે અહીંથી લઈ શકો છો. અહીંયાથી તમે એના ક્લોથ્સ છે એ ચેન્જ કરી શકો છો. અહીંયાથી કોઈ પણ આપણને પસંદ પડે એ રીતે અહીં મેન અને અહીં વુમેન બંનેના ક્લોથ્સ આપેલા છે, એટલે તમે અહીંથી કોઈ પણ ક્લોથ્સ તમે લઈ શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા ક્લોથ્સ ચેન્જ થઈ ગયા છે. તો આ રીતે કોઈ પણ કપડાં આપણે ચેન્જ કરી અને અહીં ડન ઉપર ક્લિક કરવાનું છે. ડન ઉપર ક્લિક કર્યા બાદ તમે અહીંથી ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને ઇમેજને તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. તમે અહીં જોઈ શકો છો કે આપણે આ રીતે ઇમેજ છે એ ઇમેજ ડાઉનલોડ કરી અને ઇઝીલી પ્રિન્ટ કરી શકીએ છીએ.